વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વડોદરાથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 4 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 4 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વ્યાપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર તરફથી પ્રોહિબિશન અંગેની મળેલ માહિતીના આધારે વારસિયા તિવારી ચાલ સામે સંત કવર કોલોની ખાતેની એક મકાનના કમ્પાઉન્ડ ખાતે રાઇડ કરતા કમ્પાઉન્ડમાં એક ઇસમ વજનદાર કોથળાઓ સાથે જોવા મળ્યો હતો. પોલીસને રેડ જોઈ નાસવાની કોશિશ કરતા જણાતા તેના પર શંકા જતા સદર ઇસમને સ્થળ પર જ કોર્ડન કરી આ ઇસમ ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ નામના રહેવાસી વડોદરા સદર ઇસમ પાસેના પ્લાસ્ટિકના કોથળામાં જોતા વિદેશી બનાવટની બેલાટાઇન્સ ડેવર્સ J&B બ્લેક એન્ડ વ્હાઇટ, જોની વોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વિસ્કી તેમજ બ્લાન્ડર પ્રાઇડ સિગ્નેચર વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ 143 મળી કુલ કિંમત ₹4,10,658 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઇસમ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે તે અંગે પૂછતા આ ઇસમે આ વિદેશી દારૂનો જથ્થો તેને પુત્ર ભરત ઉર્ફે ધીરજનાએ લાવેલ હોવાની હકીકત જણાવતા જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને લાઇટ બિલ તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ ઇસમ ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ભરત ઉર્ફે ધીરજને વોન્ટેડ જાહેર કરી ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ મથકમાં સોંપ્યો હતો. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.